નમસ્તે સ્ટુડન્ટ્સ, આગળના વિડીયોની અંદર આપણે માદા જન્યુજનકને એની રચનાની વાત કરી કે કઈ રીતે ભ્રૂણપૂટમાં અલગ અલગ કોષો કઈ રીતે ગોઠવાયેલા હોય છે. હવે માદા જન્યુજનક 4 માર્કમાં આકૃતિ સહિત તમને પૂછાઈ શકે છે. તમારે ત્યારે એ આકૃતિ દોરીને રચના સમજાવવાની થશે. આગળ વાત કરીએ તો આવૃત બીજધારી વનસ્પતિ માટેની એક ખાસ લાક્ષણિકતા બેવડું ફલન. ડબલ ફર્ટિલાઇઝેશન. MCQ એ રીતે પૂછાય, આવૃત બીજધારી વનસ્પતિઓનું વિશિષ્ટ લક્ષણ આકૃતિ સહિત સમજાવો અથવા સમજાવો. 3 માર્કનો પ્રશ્ન. બેવડું ફલન મોસ્ટ કોમન તમને પૂછાશે, પણ બેવડું ફલન ત્યારે જ સમજાશે કે જ્યારે નરજન્યુજનકનો વિકાસ અને માદા જન્યુજનકનો વિકાસ બંને તમને આવડતા હોય. યાદ કરો, બંને આપણે પહેલાં ક્વિક રિવાઇઝ કરવાના છીએ આમાં, અને બેવડું ફલન કઈ રીતે થાય એ આપણે જોવાના છીએ. હું ડાયરેક્ટ આકૃતિઓ જ દોરીશ, એમાં નામકરણ નહીં કરું. નરજન્યુજનકના વિકાસ માટે યાદ કરો તો પરાગનલિકા એમાં 2 કોષ હોય છે. એ 2 કોષ કયા? તો પરાગનલિકાના ટોચ ઉપર જે ગોઠવાયેલો છે એ છે વાનસ્પતિક કોષ અથવા નાલ કોષ, અને પાછળ ગોઠવાયો છે એ જનન કોષ. તો ધીમે ધીમે એનું પરિવર્તન થઈ ત્રિકોષીય પરાગનલિકાની રચના થાય છે. તો 3 કોષ કયા? પરાગનલિકાના ટોચ ઉપર ગોઠવાયેલું વાનસ્પતિક કોષ અથવા નાલ કોષ, અને એની પાછળ ગોઠવાયેલા 2 નરજન્યુ. આ ખાસ મારે લખવા છે. તો ત્રિકોષીય પરાગનલિકા થઈ. બરોબર? એટલે આ રચના તમારે સમજવી ખાસ જરૂરી છે. હવે આની આગળના જ વિડીયોની અંદર દોરેલી આકૃતિ, બરોબર, માદા જન્યુજનક અથવા ભ્રૂણપૂટ, યાદ કરો. લાક્ષણિક ભ્રૂણપૂટની અંદર બરોબર ઉપરની ભાગે, એટલે કે આ અંડતલ અથવા બીજાંડતલ
ત્રણ પ્રતિધ્રુવીય કોષો હોય છે. ભ્રૂણપૂટની બરોબર વચ્ચે દ્વિતીય કોષ કેન્દ્ર છે અને આ બાજુ અંડછિદ્ર બાજુ બરોબર એક અંડકોષ અને સાઈડમાં બે સહાયક કોષો હતા. બરોબર. લાક્ષણિક ભ્રૂણપોષ, લાક્ષણિક ભ્રૂણપૂટ બરોબર 7 કોષી અને 8 કોષ કેન્દ્રી છે. એની ફરતે પોષક સ્તરનું આવરણ અને એની ફરતે 2 અંડકાવરણો. વિચારો. આપણે ક્યાં છીએ અત્યારે? બીજાશયમાં. તો અહીંયાથી આ રીતે પરાગનલિકા પરાગાસન બાજુથી લંબાવવાની છે અને આમ આવશે. પરાગનલિકાની અંદર સૌથી આગળની બાજુ વાનસ્પતિક કોષ અને પાછળ 2 નરજન્યુ હોય છે. તો એ પરાગનલિકા મેં દોરેલી છે અને ત્રિકોષીય પરાગનલિકા બતાવેલી છે. બરોબર છે. ત્રિકોષીય પરાગનલિકા જે છે એ અંડછિદ્ર બાજુથી પસાર થશે, અંદર જોડાઈ જશે. તો 3 કોષવાળી જે પરાગનલિકા છે ત્રિકોષીય જે પરાગનલિકા છે એ હવે અંડછિદ્ર બાજુ પહોંચશે. વાનસ્પતિક કોષ કે નાલકોષનું મેઇન કાર્ય એ છે કે પરાગાસનથી પરાગનલિકા બનાવી પરાગવાહિનીમાં એને લંબાવી અને છેક અહીંયા સુધી પહોંચાડવી. હવે આકૃતિમાં ફેરફારો કરી રહ્યો છું, ધ્યાન રાખો. જ્યારે ત્રિકોષીય પરાગનલિકા અંડછિદ્ર બાજુથી પસાર થશે ત્યારે થોડો પોષક સ્તરનો ભાગ અને ભ્રૂણપૂટનું વિઘટન કરી નાખશે અને ભ્રૂણપૂટ સાથે જોડાઈ જશે. એની સાથે સાથે પરાગનલિકા જ્યારે ભ્રૂણપૂટ સાથે જોડાઈ ગઈ ત્યારે 2 સહાયક કોષોનું વિઘટન થઈ જશે. બરોબર. એટલે આ અગત્યની વાત.
બે સહાયક કોષોનું વિઘટન થાય તો શું થયું? ભ્રૂણપૂટમાં અંડક તલ તરફ 3 પ્રતિધ્રુવી કોષ રહ્યા, બરોબર, વચ્ચે દ્વિતીય કોષ કેન્દ્ર રહ્યું અને બીજાંડ છિદ્ર તરફ માત્ર એક જ અંડકોષ રહ્યો. હવે પરાગનલિકા એની અંદર જે 2 નર જન્યુઓ છે એને ભ્રૂણપૂટમાં મુક્ત કરી દેશે. બરોબર, તેથી બે નર જન્યુઓ ભ્રૂણપૂટમાં મુક્ત થાય. બરોબર, આ 2 નરજન્યુ માંથી પહેલો નરજન્યુ અંડકોષ પાસે આવવાનો છે. બરોબર, 2 માંથી પહેલો નરજન્યુ અંડકોષ પાસે આવવાનો છે અને એ નરજન્યુ એકકીય છે, તો એ અંડકોષ એકકીય છે એની સાથે જોડાઈને તો પહેલો નરજન્યુ એન ક્રોસ અંડકોષ એન યુગ્મનજ અથવા ફલિતાંડની રચના કરે. કે આ યુગ્મનજ કે ફલિતાંડમાંથી ભવિષ્યમાં ભ્રૂણ બનવાનું છે. તો આ ઘટના ક્યાં થઈ? અંડછિદ્રની નજીકમાં. તો અંડછિદ્રની નજીકમાં ફલિતાંડની કેની રચના થઈ, તો આ બંને જોડાઈને ફલિતાંડ બનાવશે. ભ્રૂણપૂટની વચ્ચે બીજો નરજન્યુ એકકીય છે, એ દ્વિતીયક કોષ કેન્દ્ર ની સાથે જોડાય. બરોબર, તો અહીંયા એક નરજન્યુ અને 2 કોષ કેન્દ્ર એટલે કે આમ આને ત્રિકીય જોડાણ કહેવાય. ટ્રિપલ ફ્યુઝન કહેવાય. 3 રચનાઓ એકબીજાની સાથે જોડાય છે અને પેનની રચના કરશે. બરોબર છે, તો પેનની વાત અહીંયા કરું છું. પેન એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. પ્રાથમિક
ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, બરોબર. તો બીજો નરજન્યુ અહીંયા જોડાઈને પેનની રચના કરવાનો છે. તો પેનનું પૂરું નામ પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, બરોબર, અથવા PEMC. પ્રાઇમરી એન્ડોસ્પર્મિક મધર સેલ, પ્રાથમિક ભ્રૂણપોષ માતૃકોષ. તો એક MCQ, આવૃત બીજધારીની અંદર પેન કેવો છે? 3N છે, ત્રિકીય છે. ધારો કે કોઈ વનસ્પતિની અંદર 24 રંગસૂત્ર છે, મૂળમાં કે પ્રકાંડમાં કે એમાં, અને એ આવૃત બીજધારી છે. તો આવૃત બીજધારીનો ભ્રૂણપોષ ત્રિકીય હોય છે, તો એમાં રંગસૂત્રોની સંખ્યા 36 થશે. તો 2N બરાબર 24, તો 3N બરાબર 36, એવી રીતે ગણતરી થશે. અને પેન અથવા PEMC ભવિષ્યમાં ભ્રૂણપોષ બનાવશે. તો એ ભ્રૂણપોષ બની ગયા પછી, બરોબર, PEN અથવા PEMC માંથી ભ્રૂણપોષ બની ગયા પછી યુગ્મનજમાંથી ભ્રૂણ બનશે. એને ભ્રૂણપોષ નામ એટલા માટે કીધું કે આ જે ભ્રૂણ બન્યું એ ભ્રૂણ આ ભ્રૂણપોષમાંથી પોષણ મેળવશે અને આખી વનસ્પતિનું સર્જન કરશે. તો અહીંયા બંને નરજન્યુઓની મદદથી ભ્રૂણપુટમાં એક સાથે બે જગ્યાએ ફલન થાય છે. અહીંયા બે નરજન્યુની મદદથી ભ્રૂણપુટમાં એક સાથે બે જગ્યાએ ફલન થાય છે, એટલા માટે એને બેવડું ફલન કહેવાય છે. અને આ બેવડું ફલન આવૃત બીજધારી વનસ્પતિનું એક વિશિષ્ટ લક્ષણ છે અથવા ખાસ લાક્ષણિકતા છે. અને છેલ્લું વાક્ય, બેવડું ફલન થઈ ગયા પછી અંડકતલ કે બીજાંડતલ તરફ જે આવેલા 3 પ્રતિધ્રુવીય કોષો છે એનું વિઘટન થઈ જશે. હવે એનું કોઈ બીજું કાર્ય રહેતું નથી. તો 3 માર્કનો આ પ્રશ્ન તમને પૂછી શકે છે કે આવૃત બીજધારીનું કોઈ એક વિશિષ્ટ લક્ષણ સમજાવો. એમાં તમારે આ રીતે આખી રચના સમજાવવાની થશે કે કઈ રીતે બે નરજન્યુઓની મદદથી બેવડું ફલન થાય છે. તો ફલિતાંડનું નિર્માણ અંડછિદ્ર તરફ થશે અને ભ્રૂણપોષનું નિર્માણ ભ્રૂણપુટની બરોબર વચ્ચે થવાનું છે. બાકી બધા કોષોનું વિઘટન થઈ જશે. તો આશા રાખું છું કે આ ટૉપિક તમને સમજાણો હશે. બાકીનો ટૉપિક નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ટુ સીઈંગ ધીસ વિડીયો. બાય બાય એવરીવન.